I don't know. પછી ચાંદનો દિવસ છે. ચાલો અમીબેન, हाँ अंकल। ચાંદા મામા લાવ્યા છે. જય સચ્ચિદાનંદ. हाँ रात पड़ी गई ना। जय ઓહ, सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। केशवानंद जी जय सच्चिदानंद। दीपकानंद जी, रजनी अंकल। જય સચ્ચિદાનંદ. બોલ કે you can start. जय सच्चिदानंद। जय सच्चिदानंद। अनादिथी खड़ा छे वेर, बीज ज्यां टपके आसक्ति, मनो तन वाणी द्वंद्वोथी, परस्पर जोनि पुनरुक्ति, अनादिथी खड़ा छे वेर, दियो दोषो ज अन्योने, जगत आसक्त स्नेहियो, लघु गुरु स्वभावी मन, वचन कायान मोहियो, अणछता आड़थी जडखो, विभावे कैक खोड़खड़ी, नहीं मन मेल जग लगने, विकल्पे कैड़ आटी पड़ी, अनादिथी खड़ा छे वेर, जे इंद्रियो दूर उपयोगे, खरचिते खोट जो दिसती, अकल इसको तरे बुद्धिनी, हजामत कापता वधती, स्पर्श परमाणु तन मन थी, जन्मशे राग या द्वेषज, समालोचक हिसाबी खुद, चितारा तुज छे लेखक, अनादिथी खड़ा छे वेर, सहूँ छे पूर्ण जोखमदार, स्वयंनी भ्रांतिया भूलना, जुए निज दोष ते धुए, जो अंदर स्थूल सूक्ष्ममा, हृदयना मर्म स्थानों पर, जियारे घाव लागे छे, तिहारे शुद्ध प्रेमीने, स्वयं निज दोष भासे छे, अनादिथी खड़ा छे वेर, जे सहजे प्राप्त छे भोगव, न बांधो मन वचन थी भाव, नहीं तर चोटशे तत्काल, प्रयोगी मिश्र रस पर भाव, दळेलू दळવું ફરીથી શું, થૂકેલું ચાટવું ફરીથી, અવસ્થા જાણી જોઈ ભૂલ, સહુમાં ઊભા છે ખુદ સળીથી, અનાદિથી ખડા છે વેર, ફકત સર્વજ્ઞની સિદ્ધિથી ભાસે
भिन्न देह आत्मा, जो आत्मा जाण्यो तो जाण्यो, અમીબેન, તમારો અવાજ નથી આવતો. વિડીયો બંધ કરો તમારો. ડિસ્કનેક્ટ જ થઈ ગયું છે. 1 મિનિટ. આઈ થિંક પાછા આવે છે. Deepakanji, can you sing that? Deepakanji ગુમ થઈ ગયા. Deepakanji. એક મિનિટ દીપકાજી ને પૂછી જોઈએ. જય સચ્ચિદાનંદ. Deepakaji, can you sing this? અહીંયાથી છે આ ઉપરથી? હા, બાકી છે ત્યાંથી. ઉપર છલ્લો જગત વ્યવહાર, અસ્પૃશ્યા આત્મજ્ઞાની જ્યાં, અડે નહીં ભીડ કુંભ મેળા, ભલે રહ્યું મોહમય છે યા, અનાદિથી ખડા છે વેર, અમોને ભીડમાં એકાંત, ભલે લતો એ વેશ્યાનો, ન જોયો સુણ્યો કદીએ, ચમત્કાર દર્શનાત્માનો, જગત સુખ ભ્રાંતિને તેજી, અહીં મિથ્યાત્વની મંદી, यहाँ छे मोक्ष स्वहस्ते, चढ़े ज्યાં જ્ઞાનીની કંઠી, અનાદિથી ખડા છે વેર, દિશે શુદ્ધ આત્મા ભગવાન, ટળે દેખત ભૂલી ખ્યાલો, અજબ ઉપકાર દાદાનો, સ્વયં મોક્ષ જ્ઞાન આત્મ અહો, છુપાયા સ્થૂળ સ્નેહ વેર, વિયોગી માત્ર સંયોગો, સૂક્ષ્મ નિર્ભેદ આશુદ્ધ પ્રેમ, સંબંધ અબંધ શાશ્વત જો, અનાદિથી ખડા છે વેર, બીજ જ્યાં ટપકે આશક્તિ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ જય જય સચિદાનંદ. અમીબેન આવી ગયા પાછા. અમીબેન બોલો, શું જાણવું છે આમાં? જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય બહુ સચ્ચિદાનંદ. બહુ ગંભીર પદ મને લાગ્યું આ કવિરાજ. બરોબર, બહુ સરસ પદ. હા, અને આમાં જે વાત કરી છે ને કે અનાદિથી આ વેર કેમ ઊભા છે એની આખી સિદ્ધાંત આ પદમાં આપી દીધું કવિરાજે કે શું શું કારણથી આ બધી ભૂલો થઈ હતી. તો આમાં આ એક લાઈન પર થોડું પ્રકાશ પાડજો. અણછતા આડથી જ ડખો વિભાવી કંઈક ખોડ નહીં મન મેલ જગ લગને વિકલ્પે કૈડ આટી પડી. આમાં બરોબર. થોડી સમજ આપજો. હા, અણઈચ્છા થતા આડથી જ ડખો. આપણે શું છે કે આ ડખો ક્યારે ઊભો થાય છે? હમ આપણી આડાઈ હોય ત્યારે ડખો ઊભો થાય, અને ઈચ્છા ના પણ હોય તોય ડખો ઊભો થાય. પણ એ હમ કયા કારણથી ડખા ઊભા થતા હોય છે? તો કંઈક ને કંઈક ખોડ કાઢીએ આપણે, સામેવાળાને કંઈક ખોડ કાઢીએ તો ડખો ઊભો થઈ જાય. પણ ખોડ ના કાઢીએ તો કોઈ કઈ હમ એમને કોઈ આમ ટચ બી ના કરે, કોઈ વિચાર બી ના આવે. એટલે આપણે હમ કરીએ કે દાદા શું કરતા હતા કે જ્યારે બી દાદા ભગવાનની સાક્ષીમાં કોઈ બેઠા હોય અને કોઈ હમ બધા મહાત્માઓ હોય, તો શું દાદાને બધાના અવગુણો ના દેખાતા હોય, દાદાને બધાની આડાઈઓ ના દેખાતી હોય, દાદાને કઈ હમ ને કઈ બધા મહાત્માઓની ભૂલ ના દેખાતી હોય, બધું દેખાતું હોય. પણ દાદા કે આ સારું, આ જગતમાં આપણે નવું માલ લાવવું ક્યાંથી? આ જગતમાં આવું જ હોય બધું. બધું હમ માઇનસ માર્ક વાળા હોય. તો રાઈટ. કઈ ને કઈ દાદા કોઈ દિવસે ખોડ જ નહોતા કરતા, બધાની વખાણ જ કરે. હા, તો બહુ નજદીકના હોય અને કોકે એમનું લોટરી લાગવાની હોય અને કઈ એમાંથી કઈ મોટો પ્રસાદી મળવાની હોય અને કઈ એની પ્રગતિ થવાની હોય, એવો કઈ સંજોગ આવી જાય ત્યારે કંઈક હમ દાદા આમ બોલી ઉઠતા હતા. પણ હમ નોર્મલી તો દાદા બધાની વખાણ જ કરે. ત્યારે શા માટે? કારણ કે દાદાએ આ રહસ્ય શોધી કાઢેલું. વખાણ કરવાથી અથવા તો એને કઈ ને કઈ વાત સમજાવવાથી, પ્રેમ સ્વરૂપ થવાથી એની જે ભૂલો છે ને એની મેળે હમ નીકળી જાય, એની આડાઈઓ નીકળી જાય. કોઈ પણ એટલે ખોડ કાઢતા નહોતા, પણ એમના બધા ગુણો ગાતા હતા. દાદા કે ખોડ હમ કાઢવા જઈએ તો એનું લિસ્ટ જ પૂરું ના થાય, એટલી હા બધી રાઈટ. મિસ્ટેક હોય. માઇનસ માર્કમાં શું ના હોય બધા? અહીં તો કહે હમ ને કે બધા પ્લસ માર્ક વાળા મને મળ્યા છે, બધા માઇનસ હમ ડિગ્રી મળેલા છે. તો હવે આ માઇનસ ઓલરેડી હોય તો એની બધી શું ખોડ કાઢવાની હોય? તો દાદા શું કહેતા, બહુ શું પોઝિટિવ જોવાનું હવે એની અંદર? બરાબર. એની અંદર પોઝિટિવ જોઈને આપણે આપણો રસ્તે નીકળી જાઓ. પોઝિટિવ. હા, એમાંથી પછી દાદા એને એટલું પોઝિટિવ લઈ આવતા હતા કે એમાંથી એ જે બધી ખોડ બધી નીકળી જતી હતી બધી. હમ એટલે એવું થાય ને કે જે આપણી સાથે રહેતા હોય કે એમની 150 સારા પોઈન્ટ હોય, 90 સારા પોઈન્ટ હોય ને એક ખરાબ હોય, તો આપણે એક જોવાની નહીં. હા ને? હા, એનાથી હા. એ પોઈન્ટ, એની નેગેટિવ પોઈન્ટ જોવાની જ નહીં. આમાં જોવાનું કે આમાં negative. કેટલા પોઝિટિવ ગુણો છે, આમાં કેટલી બધી હમ સારી વસ્તુઓ છે, એ જોવાની ને. નેગેટિવ તો હા. આપણી લિસ્ટ તો પાર જ ના હોય. આપણામાં કેટલી હમ નેગેટિવ વસ્તુ હોય, તો આપણે બીજાની શા માટે એટલી બધી વસ્તુઓ જોઈએ? જોવાનું. એનાથી નહીં. મન મેલ જગમાં, એટલે મન મેલ થી નથી રહેતું. એટલે મન બીજા એક હા, મનમેળ રહે જ નહીં ને પછી. મનમેળ કેવી હમ રીતે? હમ મનમેળ ક્યારે થાય કે તમે બંને એકબીજાની સાથે પોઝિટિવ રહો, બને એકબીજાના સારા ગુણ જુઓ, બધા પોઝિટિવ હમ ગુણ જુઓ, ત્યારે મનમેળ થાય. બાકી હમ જગતનું સ્વભાવ કેવું છે કે મનમેળ થવા જ ના દે, કારણ કે એમને તો ખાલી દોષ જ દેખાય છે બીજાના. હા બરાબર. કલ્પે કે કહે આ રે. અને ઓલા અભિપ્રાય થી એને બાંધી દઈએ, આટી પડી જાય છે અભિપ્રાય થી કે આ આવા જ હા, છે, અને આવું, આને સમજ નથી. બરોબર, હમ બરોબર. અને આ એટલે અભિપ્રાય. વિકલ્પે કઈડે એટલે એટલે બધા બધા બિલીફો, રાઈટ? હા, વિકલ્પ એ કેડે, કારણ કે એનું બધું જુદું વ્યૂ પોઈન્ટ હોય. વિકલ્પ ઊભું હમ કરો તો પછી એ કેડે, કારણ કે આપણે હમ જ્યાં સુધી એમને પોઝિટિવ નથી જોતા અને એને હમ એના
બધા વિકલ્પો બધા ઊભા કરી દીધા તો પછી એ બધી કેળે બરોબર. અને જો રાઈટ. વિકલ્પ ઊભા કર્યા ત્યારે પછી એની આંટી પડી જાય ફાટી બધી. પડી જાય છે. હમ. પણ દાદા શું કહેતા હતા કે દાદાને કેમ કોઈની સાથે આંટી નહોતી આટલી પડતી? કેટલી, હા, કેટલું બધું જોખમ વાળું આપણે બોરી હા, લઈએ છીએ. હમ. કે આપણામાં કોઈ મિસ્ટેક નહોતી થતી, આપણામાં કઈ બધી ભૂલો નહોતી, હમ. પણ દાદાને હમ. કોઈની સાથે બી આંટી કેમ ના પડતી હતી? તમે વિચાર હમ. કરો. બધાની સાથે રાઈટ. મન રહેતું હતું, બધાની સાથે આત્મીયતા રહેતી હતી, બધાની સાથે બહુ સુંદર વ્યવહાર રહેતું હતું. હમ. આંટી પડવા જ નહીં રાઈટ. દીધેલી, કોઈની સાથે ફાટી બી પડવા. આંટી પડવા નહીં દીધેલી. એટલું બધું પોઝિટિવ જો કરેલું દાદાએ. હમ. એમનું મન બીજા કોઈના સાથે મન એમનું જુદું જ પડતું નહોતું. એવું શું જ ના એવું પડે, થઈ જવું જોઈએ આપણું. હમ. કોઈ દિવસે હમ. મન ના પડે. હમ. આમ પછી. અ, દાદાની મેં વસ્તુમાં એક વસ્તુ મેં જોયેલી ત્યાં કે હમ. એ વ્યવહારમાં કે હમ. આત્મામાં કે નિશ્ચયમાં દાદાનું જે એટલું બધું હમ. ઐશ્વર્ય હતું, એટલું બધું પોઝિટિવનેસ હતી, એટલા બધા ગુણો હતા કે જેથી હમ. કરીને દાદાની પ્રત્યે અમારે જબરજસ્ત અટ્રેક્શન રહેતું હતું. આપણે હમ. મહાત્માને એ જગ્યાએ પહોંચવાનું છે કે કેમ હમ. કરીને આપણે કોઈની સાથે આંટી ના પડે, કેમ કરીને આપણો વ્યવહાર એવું સુંદર હોય કે જેથી કરીને કોઈને કે આપણો વ્યવહારથી એમને ડંખ ના લાગે, કોઈ વ્યવહારથી આપણે એમને જુદું ના પડી જાય રાઈટ. અને નિરંતર હમ. બધા સાથે મનમેળ રહ્યા કરે, કોઈની સાથે આંટી ના પડે. તે પાર્ટી આપણે ના પડે ત્યારે આપણે ખરી રીતે દાદાને ઓળખ્યા કહેવાય એમ. કહેવાય. એટલે એવું થઈ જવું જોઈએ, એવા સુગંધિત કે લોકોને આપણી પાસે બેસવાનું મન થાય, આપણા સાથે વાત કરવાનું કે આપણી જોડે એને રહેવાનું મન થાય. હમ. બરોબર, બરોબર. આપણાથી દૂર ભાગવાના જ. ના જાય. હા, બરોબર. હમ. એવું થઈ જવું જોઈએ. બહુ સરસ. પછી આ નીચે છે ને, જે ઇન્દ્રિય દૂર ઉપયોગે ખર્ચિતે ખોટ જો દિસતી અકલ ઇસકો તરે ભૂત કાપતા વધતી. અહીંયા ઇન્દ્રિયોનો દુરુપયોગ બધો નીચે થયો છે. નીચે કરો. એનાથી આ કપાઈ ગયો, નીચે કરો થોડું. હા, બસ. જે જે એનાથી શું શું થઈ ગયું, શું ખોટ આવી ગઈ છે આપણને? જો દિસતી, હા. જે ઇન્દ્રિય દુરુપયોગ આપણે જે આપણે ઇન્દ્રિયો છે એનું જે આપણે હમ. દુરુપયોગ કરીએ તો એની શું દશા થાય? હમ. એ કાનની ઇન્દ્રિય છે, આંખની ઇન્દ્રિય છે, પેલી બોલવાની ઇન્દ્રિય છે, વાણીની ઇન્દ્રિયો છે, એ બધી જે ઇન્દ્રિયો છે, જે દાદા શું હમ. કહેતા હતા, જે ઇન્દ્રિયોનો તમે દુરુપયોગ કરો ને તો એ બધી જતી રહે. અથવા તો તમે ખર્ચી કાઢો ને તો તમારે હા. એની રિઝલ્ટ શું આવે કે ખોટ જ દેખાય. ઓકે. જે ઇન્દ્રિયોનો દુરુપયોગ કરો તે તમે ખર્ચી કાઢી ઇન્દ્રિયો તે બધી ખોટ જ ઊભી કરે. અને ખોટ ઊભી કરે તો પછી એ બધી વસ્તુઓ શું આપણામાંથી જતી રહે. ખોટ રાઈટ. ખોટ ઊભી થાય, આપણી પાસે ખોટ પડે ધંધામાં તો બધા પૈસા હમ. પૈસા જતા રહે કે બચે આપણા ઘરમાં? હા, જતા રે. હમ. 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 બધી વસ્તુ જતી રહે. જે આપણે ખોટ હમ. પડે બધી જતી રહે. હમ. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે આપણી જે કંઈ પણ દાદાને કહે છે કે ઇન્દ્રિયો છે એનું કોઈ દિવસે હમ. દુરુપયોગ ના થવું જોઈએ. દુરુપયોગ કર્યું એટલે આપણે એ ખર્ચી કાઢી અને ખર્ચી કાઢી હમ. તો પછી ખોટ ઊભી થાય. રાઈટ. એટલે હવે આપણે જ્ઞાન મળ્યા પછી સદુપયોગ, દાદાની વાણી સાંભળવાની, દાદાના પદો, દાદાના ગુણ ગાવાના, કે દાદા કીધું છે એવી રીતે બધાને નિર્દોષ જોવાનું, એ રીતે આપણું ઇન્દ્રિયોનું સદુપયોગ થઈ રહ્યો કહેવાય. હા, એક એક ઇન્દ્રિયોની વાણી, Right. આપણી વાણી એવી બોલવાની કે જેથી હમ. કરીને આપણી વાણીથી કોઈને દુઃખ ના થાય. આપણી વાણી હા, એવી વાણી પણ એવી બોલવાની મીઠી. કે જેને દુઃખ ના પહોંચે, કે મૃદુ રુજુ, જે આપણું 9 કલમ વાળી ભાવના હા, છે એવી થઈ જવી જોઈએ. રાઈટ. હમ. બરોબર. એવી વાણી હોવી જોઈએ, એવું વર્તન હોવું જોઈએ. આપણે આપણું એક એક જે ઇન્દ્રિયો છે તે બધી એવી રીતે વપરાશ થવી જોઈએ કે જેથી હા. કરીને કોઈને આપણી ઇન્દ્રિયોથી કોઈને દુઃખ ના થાય.
અને દુઃખ ના બધા થાય હેલ્પફુલ થઈએ, બધાને આપણામાંથી સુખ જ ના મળે. થાય અને પોતા માટે પણ ઉપયોગી થાય કે એનો સદુપયોગ કરીએ. શું જોવાનું ઈ જ જોવાનું, બધું હવે બધું સંસારની બધી વસ્તુઓ નહીં જોવાની, જે ના જોવા હા જેવી પણ જોતા હતા પેલા, રાઈટ? હા એનાથી પણ બધું, હા, એટલે હવે ખ્યાલ આવે છે કે કેટલો બધો દુરુપયોગ થયેલો છે. આ પદ ગાય એટલે બધું દેખાય ફિલ્મ આખી. બરોબર, એક એક વસ્તુ દેખાય આપણે. આનો અર્થ શું છે કે જાને ઇસ્કોતરે એટલે અક્કલ ઇસ્કોતરે? બુદ્ધિની હજામત કાપતા વધતી. સ્કોતરે મતલબ મને એ શબ્દ તો સાંભળેલું છે, હા, પણ ક્લિયર નથી દીપક થતું. આનંદજીને ખબર હશે. હા, દીપક આનંદજીને સ્કોતરે દાદાએ બહુ સરસ એક્સપ્લેન કર્યું છે, રિકલેક્ટ નથી થતું. અક્કલ સ્કોતરે બુદ્ધિની એટલે આપણે જોવા જઈએ તો આપણે બુદ્ધિ ઉપરથી જે આપણે હા, દીપક આનંદજી આ સ્કોતરે શબ્દ સમજાવો ને. મિનિટ ક્યાં ગયું? અકલ સ્કોતરે બુદ્ધિની. છૂટે આહે. આ જે ઇન્દ્રિયો દુરુપયોગ એના નીચેની લાઈન. હા, પણ એ તો આ મૂકો તો ખરા. આ શું છે? નીચે કરો થોડું. કોણ મૂકે છે આ? અધિક અધિકભાઈ. મામા. હા હા, ઓકે. જો જે ઇન્દ્રિય દુરુપયોગે ખર્ચી તે ખોટ જો દિસતી, એ તો ખબર પડી. હા, અકલ ઈસ કોતરા એટલે અકલ નો કોથળો બુદ્ધિની. અચ્છા, અજામત કાપતા વધતી એમ. ઓકે. એટલે પોતાની જાતને અક્કલ વાળા સમજે છે, પણ પેલા કહે ને કે બહાર વેચવા જાય તો 4 આના પણ આવે નહીં. ઈસ કોતરો એટલે કોથળો, કોથળો. કોથળો. હા, અક્કલનો કોથળો. સ્કોતરે. ઓકે. ટેકનિકલ ચરોતરનું એ છે. હા, હા, અક્કલ શબ્દ ઈસ છે. કોતરે બુદ્ધિની. અકલનો આવે છે તો. પોતાની જાતને બહુ બુદ્ધિશાળી સમજે છે, અને જ્યારે હા, ત્યારે ડગલે ને પગલે વાંધા પડે છે. એટલે કે આ અક્કલના કોથળાને બહાર વેચવા જાય તો 4 આના આવે નહીં. રાઈટ. અજામત કાપતા વધતી એટલે એ કાપતા જાય, પણ અક્કલ એની એને શું કે ખુલ્લી થતી જાય. બુદ્ધિ એની બહાર પડે છે, કમ બુદ્ધિ. જે ઇન્દ્રિય દુરુપયોગે ખર્ચી તે ખોટ જો દિસતી. ઇન્દ્રિયના દુરુપયોગ કર્યો એટલે એના એ બધી નકામી થઈ ગઈ, બુઠ્ઠી થઈ ગઈ. હા, અને હા, અક્કલ નો કોથળો બુદ્ધિનો હા, તે હજામત કાપતા વધ્યા કરે ને, એવી રીતે આ પોતે માને છે કે હું અક્કલ પણ છે. કોઈ કહે ને કે 4 આના આવે નહીં વેચવા જાય તો. સ્પર્શ પરમાણુ મંથનથી છે. એટલે આ પછી જે બધું એકાકારપણું છે બુદ્ધિનું જ ચલણ છે. તે રાગ દ્વેષ થયા કરે છે. પછી સમાલોચક હિસાબી ખુદ સિતારા તું જ છે લેખક. એટલે તમારી પાસે આવે છે, તમારું એટલે આ વ્યવહાર પાસે આવે છે, તો હવે વ્યવહારથી તમે એનો ઉકેલી લો આ દાદાના જ્ઞાનથી. રાઈટ. બરાબર. બરાબર. પછી આ નીચે છે ને, દળેલું દળવું ફરીથી શું, ચડેલું દળવું સૂકેલું એટલે ચાટવું ફરીથી. બધું કરીને આવેલા છે. મામા ઊંચું લેવ. હા, દળેલું દળવું ફરીથી શું? એટલે આ તો જે આપણે કરીને લાવેલા ને, એનો મતલબ શું કે આપણે જે કરીને આવેલા છે, જે આપણે સહજ પ્રયત્નથી કરીએ છીએ અને પુરુષાર્થ માનીએ છીએ કે મેં કર્યું કરીને. રાઈટ. સમજાયું? પુરુષાર્થ તો હમ આજનો નવો હોવો જોઈએ. એટલે એને બહુ કડવાશથી લખ્યું છે, થૂકેલું ચાટવું ફરીથી એના જેવું છે. એટલે જગતના લોકો દળેલું દળે છે એમ કરીને કે
એટલે હમ જેનો પુરુષાર્થ કરેલો છે તેના આજે સહજ પ્રયત્ન કરવાથી થાય છે એને આજનો પુરુષાર્થ માને છે, અને આજે જે હમ પુરુષાર્થ કરવા યોગ્ય છે તે જાણતા નથી. જાણતા નથી. રાઈટ. હમ એટલે આ બધી એક એક અવસ્થા બધી જોઈ લો. આ બધી ભૂલો હા તમારી ઊભી કરેલી સડીથી છે. આમાં હમ તમારી સડીથી એટલે વ્યવહારથી થયેલી ભૂલ વ્યવહારને પજવે છે. વ્યવહારથી થયેલી એટલે ભૂલ હવે વ્યવહારને હવે પજવે તમે છે. હવે રાઈટ. તમે સીધા થઈ જાઓ એટલે આ વ્યવહાર દ્રષ્ટિથી અને વ્યવહાર દ્રષ્ટિના પુરુષાર્થની વાત થાય છે. રાઈટ. વ્યવહાર દ્રષ્ટિએ જોઈને વ્યવહાર દ્રષ્ટિથી આને સમૂહ કરી દો હમ એટલે આપણે નિશ્ચય ના કરતા કહેવાયા નિશ્ચય ના કરતા કહેવાય. રાઈટ. કે બન્યું તો બન્યું, ના બન્યું તો ના બન્યું, પણ આપણે આપણા તરફથી કુદરતમાં જે હોવું ઘટે વ્યવહાર હા દ્રષ્ટિથી તે આપણે કરી જાણ્યું હમ આજ્ઞાથી. આજ્ઞાથી સમભાવે નિકાલ કરવાની જે નિશ્ચય છે આપણું. રાઈટ. રાઈટ. તો સર્વજ્ઞની દીદી ભાષે ભિન્ન દેહાત્મા, આ તો આપણે તો જોયું. સર્વજ્ઞાની જો સિદ્ધિથી આત્મા જાણ્યો તો જાણ્યું, નથી નડતું પછી જગતમાં. કોઈ હમ પરિસ્થિતિ તમને અડે નહીં, નડે નહીં, કોઈની જોડે વાંધો પડે નહીં, બધા જોડે ફાવે, હમ કોઈ ના ગમતા થાય નહીં. હમ હમણાં તો એવું બધું નથી થતું ને. હમ આમની જોડે ફાવે છે ને આમની જોડે નથી ફાવતું, એટલે એમની સાથે જવાનું થાય તો કઈ પણ બહાનું કાઢીને છટકી જાય. બરાબર. એટલે પેટમાં દુખે છે, માથું દુખે છે, અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે, પેલું કામ છે, પેલું કામ છે કરીને છટકી જાય. અને છટકી જાય. જવું હોય ના તો બધા ગમતા કામ લોકોને બાજુ પર, અવોઇડ કરવાનું. અને જવું હોય તો બધા કામ બાજુ પર મૂકીને હા હું ફ્રી જ છું. પણ આ આપણે જોવાનું કે વ્યવહાર બધો આવો છે, એ બધો નિખાલસ, સહજ, પરફેક્ટ, પ્રેમ સ્વરૂપ થઈ જવો જોઈએ. એ આપણું લક્ષ્ય છે. રાઈટ. પ્રેમ નીચે આવે છે ને શુદ્ધ, એક લાઈન છે, દિશે શુદ્ધ આત્મા ભગવાન ટળે દેખત ભૂલી ખ્યાલો જે અજબ ઉપકરણ. શુદ્ધાત્મા ભગવાન, તમે થોડી પ્રેક્ટિસ કરીને ગાઓ. કવિરાજે કેટલું સરસ ગાયેલું છે. દિશે શુદ્ધ હમ દિશે ટળે શુદ્ધાત્મા ભગવાન ટળે દેખત ભૂલી ખ્યાલો અજબ ઉપકાર દાદાનો સ્વયં મોક્ષ જ્ઞાન આત્મા અહો છુપાયા સ્થૂળ સ્નેહ વેર વિયોગી માત્ર સંયોગો. એટલે સૂક્ષ્મ. દિશે આત્મા બધા એ દાદાની કૃપાથી આપણને દેખત ભૂલી ટળી અજબ ઉપકાર દાદાના સ્વયં મોક્ષ જ્ઞાન આત્મ અહો, એટલે એ સ્વરૂપ આપણે મોક્ષ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. છુપાયા સ્થૂળ સ્નેહ વેર વિયોગી માત્ર સંયોગ, એટલે આ બધા સંયોગોમાંથી પસાર થઈને એને બાય બાય કરી દેવાના છે. સૂક્ષ્મ આ નિર્ભેદ સમજાવો ને, છુપાયા સ્થૂળ સ્નેહે વેર. સ્નેહે વેર એટલે રાગ, જ્યાં રાગ છે એ વેર નો સંબંધ છે. બહાર સ્નેહ દેખાય છે પણ છે હિસાબ વેરનો. રાઈટ. ખોટું નથી લાગી જતું. અને સંબંધ કેવો છે? સ્નેહનો છે. હવે સ્નેહનો સંબંધ હોય તો ખોટું શું લાગવાનું? તો શું ખોટું લાગવાનું? રાઈટ. પણ શરૂઆતમાં ખોટું નહોતું લાગતું, હવે બહુ ખોટું લાગે. ખોટું લાગે છે એટલે અંદર વેર, એની અંદર વેર છુપાયેલું છે. વચ્ચે જે દિવાલ આખી ઊભી થઈ ગઈ છે ને, હા, દિવાલ આ જ્ઞાનથી હવે તોડી નાખવાની છે. તોડી. એ સામાન્ય ગમે તેવા સ્વરૂપે, ગમે તે સંજોગોમાં એક્સેપ્ટેડ. જેમ તમે છોકરાઓને એક્સેપ્ટ કર્યા છે ને, કર્યા છે. પણ એટલા એમની બહુ આવશે તો એમને એક્સેપ્ટ નહીં કરો તો
રાઈટ. એમના બધું આ વાંધા વચકા બધા કાઢે બધા. આ છોકરો તો મારો છે, બહુ થોડી મારી છે, તો મારથી આવી એમ કરીને કે છે. નહીં કહો, એ લઈ આવ્યો છે પાછો, એની ચોઈસ થી લઈ આવ્યો છે. બોલો, પછી અમે સિલેક્ટ કરી હોત તો અમે એને નભાવી લેત. બોલો, છે કે નહીં એવું? છે કે નહીં એવું? હા, ના, હા, એવું જ છે. બરાબર. પણ આ કોણ આવ્યું? સ્નેહે પેલું કીધું, એ શું કીધું? વેર સ્નેહનું શું કીધું આપે? જો આમાં કેવું છે, રાગ વાળા દૂર જઈને બેસે, દ્વેષ વાળા નજીક રહે. હા, એટલે નજીક રે, ના ગમતા થાય, અને ગમતામાંથી એ ના આપણે ગમતા કે થાય એવું? હવે છૂટવા માટે શું કરીએ? બહુ સારા છે, મોક્ષે લઈ જાય એવા છે, આવા કાયમ મારી જોડે રહેજો એમ કરીને. હા, પેલા રાગ વાળા તો દૂર જઈને બેસે. હા, એટલા માટે એમ કીધું કે રાગનો હિસાબ દ્વેષથી પૂરો થાય ને દ્વેષનો હિસાબ રાગથી પૂરો થાય. એટલે દ્વેષ વાળા નજીક આવીને રે, ના ગમતા થાય ને તમારે કેવું પડે બંનેના બહુ સારું છે, હમણાં વગર મને બિલકુલ ગમતું નથી, બહુ સારા માણસ છે એમ કરીને. એવું કહીએ એટલે આપણો હિસાબ પૂરો થાય એનો, એવું? એટલે સંભાવે હા, નિકાલ પ્લસ થતી. માઇનસ કરવું પડે. પણ પેલા અંદરના ભાવ તો પછી ના બદલાય ને એ વખતે? એ કઈ ને, એ બધું જોવાનું નથી, એની મેળે થઈ જશે બધું. બોલો એવું થાય. ઓહ, વેરી ગુડ, સરસ. અચ્છા, એટલે બરાબર, રાઈટ. ના ગમતા ને તમે જબરદસ્તી ગમતા કરો એટલે ઓટોમેટિક થઈ જાય. જ્ઞાને કરી. જબરજસ્તી નથી કહેવાતું, એ કાઉન્ટર પુલી વાપરીએ છીએ આપણે. હા, કારણ કે ના ગમતા એવી રીતે જ થયા છે. મને બિલકુલ ગમતા નથી. કેટલી વખત આ ચિત્રામણ કર્યું હશે કે પછી ના ગમતા થાય, અને ગમતા પણ એવી રીતે જ છે. બિલકુલ તમારા વગર ગમતું નથી. આખો દિવસ તમારા જ વિચાર આવે છે. બોલો, ત્યારે એનું બધું જ ગમે. છેલ્લા કઈ નહીં તો એમ પેન આપેલી હોય તો ગમે, ચોપડી આપેલી હોય તો ગમે, એમની ટોપી રહી ગઈ હોય તો ગમે, એમનું શર્ટ રહી ગયું હોય તો ગમે, નહીં તો માથાની પિન રહી ગયેલી હોય તો ગમે, બુકમાં રવા દે માર્કર તરીકે. ખબર પડી? પણ એટલે હા, એટલે એવું, એટલે એ ગમતા થયા. પણ આ ગમતા ના પરિણામ બધા એ દૂર જઈને ઉભા રહે. રાગના પરિણામ દૂર જઈને ઉભા રહે, ને પછી એમાંથી છૂટવા માટે નોય મારા કરીને ઊંધું ચિતરવું પડે, ત્યારે એ છૂટે. સરસ, બહુ સરસ. હા, અચ્છા, એટલે એ ના ગમતા બધા આપણને જે ગમતું હોય એને પણ આપણે નોય મારા કરે. ગમતા હોય એટલે દ્વેષ વાળા નજીક આવે ને એટલે ના ગમતા થાય એટલે કે નહીં, બહુ સારા છે, બહુ દયા છે, મને આજ્ઞામાં રાખે છે, મને મોક્ષે લઈ જશે. બધા અનુભવ કરે જ છે બધા. પણ સમજણ બહુ સરસ આપી છે. એટલે મુદ્દામાં કીધું છે કે વેરવાળા રાગવાળા બહુ હેરાન નથી કરવાના તમને, કારણ કે દૂર જ રહેવાના છે. પણ દ્વેષવાળા કરશે એટલે હવે જૂનો દ્વેષ છૂટી જાય એટલે જે તે રસ્તે ગટરના પાણી એવી મગ ચડાવી દો, સંભાવે નિકાલ કરી દો એમની જોડે. હા, બહુ સરસ, સરસ. જય સચ્ચિદાનંદ. આ ઉપરની કેશવાનજી, તમે એના વિશે શું કેવું તમારે? સ્નેહ ને વેર? અરે એમનો તો બહુ અનુભવ છે, કેટલું મોટું ફેમિલી છે એ લોકોનું. હા, એ જ ને કહું છું ને. ના, પણ આપણે કોઈને સ્પોટ પર નહીં મૂકવાના. ના ના, બરોબર છે. તો એ આપણે જ્યાં જ્યાં રાગ કર્યું છે દીપક આ આનંદજી લાઈન છે ને એના પર બી થોડી સમજ આપજો. કઈ અમોને ભીડમાં એકાંત, અમોને ભીડમાં એકાંત, ભલે લતો એ વેશ્યાનો,
ન જોયો સોણિયો કદીએ ન જોયો સોણિયો કદીએ ચમત્કાર દર્શનાત્માનો. બોલો હા કેશવાનંદજી. આ જ્ઞાનીઓને કેવું હોય કે દાદા કવિરાજે શું શબ્દ યુઝ કર્યો દર્શનાત્મા. હા એટલે મને થયું અમોને ચમત્કાર દર્શનાત્માનો. અમોને ભીડમાં એકાંત. હવે જ્ઞાનીઓને કેવું બધાને ભીડમાં કોઈને એકાંત હોય. આ એક શબ્દ તો તમે વિચારો શું કવિરાજે લખ્યું છે. અમોને ગમે તેવી ભીડ હોય તો અમે શું કે અમે એકાંતમાં હોઈએ, અમે પોતાના સ્વમાં અંદર જતા રહીએ. બસ ભરેલી ગાડીમાં ચિક્કાર કરતી હોય તો લોકલ ટ્રેનમાં અમે જતા હતા દાદાને મળવા માટે. તો કવિરાજનું આ વાક્ય મળેલું તે અમોને ભીડમાં એકાંત. તો અમે આખી ગાડી ધમધુકાર ભરેલી હોય લોકલ ટ્રેનમાં અને લોકો અમારા પગ ઉપર આમ ઊભા રહ્યા હોય, આમ દબાવતા હોય, એકદમ ચીસો પડતી હોય. પણ તે વખતે આ ભીડમાં એકાંત કેવું હોય કે અમને ખબર પડે કે કોના પર પગ ચડાવ્યું છે. આપણે ગમે તેવી ભીડ હોય પણ અંદર ખાને એકદમ સમાધિ રહે, એકદમ એવી. કારણ કે આ છૂટાપણાની આ બહુ ગજબની કરામત બનેલી છે. કારણ કે જો છૂટાપણું ના હોય અને છૂટાપણું ના મળ્યું હોય તો આ ભીડમાં એકાંત જેવી વસ્તુ તો ઇમ્પોસિબલ છે. પણ આ વિજ્ઞાન મળ્યા પછી છૂટાપણું હાથમાં આવી ગયો ત્યાર પછી આ ભીડમાં એકાંત અમે જોયેલું. તે પગ ઉપર બધું પગ દબાવીને અંદર મારે. એક વખત તો એવું બન્યું કે આપણે જ્યારે લોકલ ટ્રેનમાં બેઠા હતા તો એવી ભીડનો ધક્કો વાગ્યો કે અમારે જે સાંતાક્રુઝ સ્ટેશને ઉતરવાનું નહોતું તોય બહાર કાઢી મૂક્યું. તો પછી અમે હસતા હતા. નહીં તો પછી લોકો શું કરે તે વખતે ગાળો આપે કે આ લોકો એવા છે, ધક્કો મારીને આમ કરી નાખે છે, તેમ કરી નાખે. હવે પછી આ વિજ્ઞાનને લીધે બધા નિર્દોષ દેખાય. એ ગમે તેવો લતો હોય, વેશ્યાનો લતો જોઈએ તોય આપણે એમની અંદર ભગવાન જોવાનું. તે દાદાએ કેવી દ્રષ્ટિ આપી છે. ભીડમાં ભલે લતો હોય વેશ્યાનો તોય આપ તમને હડે નહીં, નડે નહીં, તમે એની અંદર ભગવાન જોઈ શકો. આ વિજ્ઞાનનું બલિહારી છે. આ વિજ્ઞાનની કેવી કરામત છે કે આવા બંને સંજોગ કવિરાજે આપેલા છે કે બંને સંજોગમાં તમે છૂટા રહી શકો. ગમે તેવા સંજોગ આવે ભીડના, ગમે તેવો લતો આવે, ચોરોનો લતો આવે, વેશ્યાનો લતો આવે, ગમે તેવા લતામાંથી પસાર થાઓ પણ તમે વખતે એ સ્વરૂપના થઈ જાઓ. તમે એને તે વખતે જુદાપણાની જાગૃતિમાં એની અંદર શુદ્ધાત્મા ભગવાન જોઈ શકો. એવું આ વિજ્ઞાન થયું છે. ન એટલે જોયો એટલે ન આમાં જોયો શબ્દ વાપર્યો છે કદી. ચમત્કાર. ચમત્કાર શબ્દ વાપર્યો છે. હા, ચમત્કાર શબ્દ વાપરેલો છે કે આવું કોઈ દિવસે બન્યું નથી. તો શા માટે દાદા આવું બોલતા હતા કે કલ્પનામાં ના આવે, તમે કલ્પના ના કરી શકો એવું કંઈ બન્યું છે. જ્યારે દાદા બોલતા હતા ને આ શબ્દ બોલતા હતા કે તમારા કલ્પનામાં ના આવે કે આ શું બન્યું છે, આ કેવું તમને જ્ઞાન મળ્યું છે, તમારે કલ્પનામાં ના આવે. એટલે કવિરાજે લખ્યું છે ન જોયો સુણ્યો કદીએ. કોઈ દિવસે તમે સુણ્યો જ ના હોય કે તમે છૂટા રહી શકો, સામેવાળાને નિર્દોષ જોઈ શકો, સામેવાળાને ભૂલ હોવા છતાં પણ તમે એને નિર્દોષ જોઈ શકો. કંઈ પણ બમ ફૂટે આપણા ઉપર તો આપણે એમને દોષ ના જોઈએ, આપણે એવું વિચારીએ કે આપણું જ ઉદય કરમ એવો છે, આપણો જ ઉદય કરમ એવો છે કે જેથી કરીને સામેવાળો આજે મને આવી રીતે ભેગો થયો છે. એટલે આ ચમત્કાર બન્યું છે. એવો ચમત્કાર આપણા દર્શનમાં ના આવે, વિચારવામાં ના આવે, કલ્પનામાં ના આવે. એવું આ વિજ્ઞાન બન્યું છે અને એવી વિજ્ઞાનની બલિહારી થઈ છે કે આપણે વારે ઘડીએ અચરજ પામે એમ. દાદા શું કે છે, કવિરાજ શું કહેતા કે અમે અચરજ પામતા કે આ કેવું વિજ્ઞાન બહાર નીકળ્યું છે કે આવા બધા સંજોગોમાં અમને કોઈને અડતું નથી, નડતું નથી. બરોબર. હા, એટલે ભીડમાં એકાંત ને આપણે એવું કહેવાય ને કે સંઘમાં આપણે અસંગ રહી શકીએ બધા સંઘ સાથે. આ દેહ સાથે હોવા છતાં આપણે અસંગ રીતે આપણી ભૂમિકા છે. કમ્પ્લીટ છૂટાપણાની ભૂમિકા આ વિજ્ઞાનની એવી ભૂમિકા છે કે જેથી કરીને તમે દરેક સંજોગમાં છૂટા રહી શકો, અલગ રહી શકો અને જોઈ શકો કે અમીબેન શું કરે છે, અમીબેન શું વિચારે છે. બધું તમે ગમે તેવા સંજોગ, ભીડ એટલે એમાંથી બહુ ડેપ્થ છે આ શબ્દના. ભીડ એટલે બહારથી
બહુ ભારે સંજોગ આવે ને એ બી ભીડ કહેવાય. હા, એ બી ભીડ કહેવાય. રાઈટ. હા, બહારથી ભારે સંજોગ આવે પણ ગમે તેવા સંજોગ આવે તમને હલાવી ના શકે. તમને તરત જ તમારે સમાધાન આપે. તે વખતે સમાધિ. તમને સમાધિ રહે. આ ભલે એવા ભારે હમ સંજોગ આવ્યા, શરીરમાં હમ કેન્સર થઈ ગયું, ગમે તેવા ભારી આખું દાદા કે ને 2 પગ કપાઈ ગયા, તોય પણ બંને પગ કપાઈ ગયા તોય એમને જોયા કરે કે કોના પગ કપાયા. હમ એટલે કેવી જુદાપણું છે. અને પછી હમ પછી પ્લસ માઇનસ કરતા શીખવાડ્યું. 2 પગ જતા રહ્યા, 2 હાથ જતા રહ્યા, 2 આંખો તો છે ને, બોલી તો શકું છું ને. પછી બધી આંખો જતી રહે તો મારે અંદર દાદા ભગવાનની બધી સ્મૃતિ તો છે ને, દાદા ભગવાનને જોઈ તો શકું છું ને, અંદરની આંખથી જોઈ શકું છું ને. કેટલી લેવલ સુધી દાદા ભગવાન લઈ ગયા અમને. હમ એવી વસ્તુ તમારે અંદરની વસ્તુ મળેલી છે. બહાર ગમે તે થઈ જાય ને, આ પૂતગલનું જે થવાનું હોય તે થાય, ગમે તે દશામાં આવી જાય, પણ આપણે અંદરની જે પરિસ્થિતિ છે, અંદરની જે પેલી પ્રેઝન્ટેશન છે, અંદરની જે આપણે પોઝિશન છે, એ બહુ મહત્વની છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમ સરસ. બરાબર. બરોબર છે. બીજું પણ એ હા. કેશવાજી મેં તમને ક્વેશ્ચન કર્યો આ છુપાયા સોર્સ ને વેર એ પ્રકારની હા. તમારે મોટું ફેમિલી હતું એમાં તમારે સ્નેહ ને વેર કેવો હતો? બહુ ભારે હતા. જેટલા બધા ફેમિલીમાં રિલેશન હોય ને, હા, તે અમે ઘણી વખતે વિચાર કરતા હતા કે આટલી બધી મોટી પલટન 40-50 જણાની કેવી રીતે ભેગી થઈ છે બધી. તો બધું કે ને કે જેની સાથે બહુ રાગ હતું, જેની સાથે બહુ દ્વેષ હતું, એ બધા એકબીજાની સાથે ભેગા થાય. બરોબર. પણ પછી જેની એમને જોડે બહુ રાગ પડે, જેની જોડે બહુ દ્વેષ હોય, એ એકબીજા જોડે ભેગા થાય. એ બધા ભેગા થાય. પણ જે આપણે વેરથી ભેગા થયા ને જે બધા સ્ત્રીઓ હતા, એ બધા જે કન્ડિશનમાં ભેગા થયા, પણ એ વિજ્ઞાનથી વિયોગી માત્ર સંયોગો, એ વિજ્ઞાનથી એક જ વસ્તુ નીકળી આવી કે જે બી સંજોગો આવ્યા છે વેરના કે રાગના કે દ્વેષના, એ બધા સંજોગો વિયોગી સ્વભાવના છે. ત્યારે આપણે બધું સોલ્યુશન યોગી મળી ગયું. સ્વભાવની છે. એટલે હા, જતા રહેવાનું. તો એ રાગનો જવાનું સંજોગ છે. આવ્યો એટલે કે આપણે દ્વેષનો કહી છે કે સંજોગ આની આવ્યો. જોડે બહુ પ્યાર છે, પણ બહુ લગાવ નહીં રાખ. હા, ગમે તેવા સંજોગો ટેન્શન નહીં આવ્યા. કરીએ, જતું જ રહેશે. હા, તમે સંભાવે રહો, તમારામાં સંજોગોમાં તમારામાં સમાધિ રહે તો એ ઓટોમેટિક જતું રહે. રેખાબેન શું કે છે? એટલે ચોટવા જેવું નથી. રેખાબેન શું કહો છો તમે? એક્સપ્લેન કરે છે. ના, શું હું એક્સપ્લેન કરું? રાગનું અને દ્વેષનું હું પેલું સંભાવીને એટલે છૂટું પાડતી હતી કે રાગમાં પણ સમાધિ રહે અને દ્વેષમાં પણ સમાધિ રહે. બરોબર. હા, હે ને એવું. હા, એટલે હા. એટલે કે રાગમાં પણ આપણે સમાધિ રહે કે ઓકે બરાબર છે, એ પણ જવાનું છે અને દ્વેષ એ પણ બી જવાનું છે. એટલું એવું ખ્યાલ ના આવે આપણે રાગ માટે કે આ જવાનું છે, અને દ્વેષનું પણ એવું ના લાગે કે હમણાં જ જતું રહેશે આટલું જલ્દી, પણ એ જવાનું છે એવું ખબર પડે તો ઓટોમેટિક સમાધિ રહી જાય. બરાબર એવું સમાધિ ને? થઈ. હા. હમ. એ બંને સંયોગો આવ્યા છે તે વિયોગી સ્વભાવના છે. એકદમ હા, શોર્ટમાં બરાબર, એવું છે. વિરોધ થવાનો જ છે. રાઈટ. હા, એનો વિયોગ થવાનો જ છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, એનું વિયોગ થવાનો. એટલે તો આપણે છૂટાપણાની જાગૃતિમાં જોઈ શકીએ છીએ ને એક સંયોગને. બરોબર ને? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય પૂછ્યું સચિન. છે કે બીજું રાખાબેન અમીબેન ને? બસ અંકલ. રાઈટ. ઓકે. ઓકે રેખાબેન ઓકે. હા, કઈ કઈ પૂછવું છે? ના, બસ જય સચ્ચિદાનંદ. ઓકે જય જય સચિન. સચિન જય જય સચિન. સચિન.